આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચોકલેટ બનાવવાના છીએ। આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચોકલેટ બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા અડધી વાટકી ચણા, તમારા મીઠાશ પ્રમાણે ખજૂર લઈ શકો છો, કોકો પાવડર, કાજુ બદામ અને ડાર્ક ચોકલેટ લઈ લીધી છે। એક મિક્સર જારમાં આપણે ચણા, ખજૂર, તમે તમારા મીઠાશ પ્રમાણે ખજૂર એડ કરી શકો છો, એક મોટી ચમચી કોકો પાવડર, થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું। આ બધાને આપણે એકદમ સ્મૂથ રીતે પીસી લઈશું। આ રીતે આપણે પીસી લઈશું। હવે આપણે ગરમ પાણીમાં ડાર્ક ચોકલેટને મેલ્ટ થવા દઈશું। આ રીતે આપણે એક વાટકીમાં આ રીતે આપણે લઈ લેવાનું છે। ઉપરથી આપણે આ રીતે પ્રેસ કરી લઈશું। ડાર્ક ચોકલેટને આપણે મેલ્ટ કરી લીધી છે। હવે આપણે ઉપર આ રીતે લગાવી લઈશું। આ રીતે ચોકલેટને આપણે ઉપર સેટ કરી લઈશું। ઉપરથી આપણે ઝીણા કટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરીશું। ચોકલેટને આપણે 15 મિનિટ સુધી ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું। હવે આપણે ચોકલેટને લઈ લઈશું। એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચોકલેટ આપણી રેડી થઈ ગઈ છે।